મતલબ એ છે નાનો જાણો લોટ કરવો એટલે નાનાને ન કરવો પડે. હા, પુરુષોત્તમ મહિનો છે. પુરુષોત્તમ મહિનો છે. ગામમાં શ્રદ્ધાળુ નર નારીઓ મહિનો નાય છે અને જાપ તાપ દાન કરે છે. ગામમાં એક કારબીનું ઘર છે. ઘરમાં ડોશી, દીકરો, દીકરાની વહુ અને બીજી બે દીકરીઓ છે. સાસુ સ્વભાવથી જ ઉગ્ર છે. વહુને પેટ પાણી પણ પડવા દેતી નથી. વહુ એટલે તો મક્કર કરવાનું અને નિરંકુશ. કોઈ દિવસ એવો ન ઉગે કે વહુનો માગ કાઢી તેને રોવડાવી ના હોય. વહુ તો ભાગ્યને દોષ દેતી અને ભગવાનનો સહારો લેતી દિવસે વિતાવી જાય છે. એમાં વળી આ પુરુષોત્તમ મહિનો હોવાથી તેને સાસુની સેવા અનેક કરવી પડે છે. પુરુષોત્તમ મહિનો જાણે વહુ ઉપર જ ન નાખી હોય તેમ સાસુ સવારથી સાંજ સુધી વહુને જંપીને બેસવા દેતી નથી. ડોશીને ખબર નથી કે પ્રભુ તો દયા ધર્મથી જ રાજી થાય છે. દયા ધર્મ તો મૂળ નહીં. પાપ મૂળ અભિમાન. પાપનું મૂળ અભિમાન. બાકી કેવળ ક્રિયા કરવાથી પ્રભુ રાજી થતો નથી. ક્રિયાની સાથે તન મનની પવિત્રતા, અહિંસા, દયા, સત્ય વગેરે ધર્મના મૂળ તત્વો ન હોય તો પ્રભુ કદી રીતતો નથી. ડોશી ક્રિયા બધી કરતી હતી પણ વહુની સાથેના વર્તનમાં જરાય ભેદ પડતો નથી. ઉલટું ધર્મને નામે ડોશી વધારે કષ્ટ આપતી હતી. અધૂરામાં પૂરું વહુને ચડતા દિવસો હતા. આવા સાચવવાના દિવસોમાં પણ રોજ સવારમાં ઘરકામ મૂકેલી ખડકી એટલે કે ઘાસડી લેવા વહુને સીમા જવું પડે. સાથે જુવારનો ટાઢો રોટલો અને કાકી છાશ સિવાય કંઈ મળતું નથી. બિચારી વહુએ વિચાર કર્યો આમી ખાવામાં ઠરતી નથી અને આમે નહીં ઠરું તો શા માટે આ અધિક મહિનામાં એકટાણા ન કરવા? આવો વિચાર કરી સાથે લાવેલો રોટલો અને છાશ એ સીમમાં ગાય અને કૂતરાને ખવડાવી દેશે અને પોતે બપોરે ઘેર આવીને એક વાર લોકો જમી લે છે, બીજી વાર હવે બહુ સીમમાં ઘાસ લેવા જાય છે ત્યાં તો ઘાસડી ન લાવે તો સાસુનો મિજાજ હાથમાં રહેતો નથી. આથી બિચારી બહુ 2-3 મણનું ડૂંગું બાંધે છે પણ 2 જીભવાળી હોવાથી પોતે એકલે હાથે માથે ચડાવી શકશે એટલે હોશિયારી થઈ આંસુ ઢાળે છે. એવામાં એક પટલું ત્યાંથી આવે છે અને ઘાસડી ચડાવી જાય છે. આ પ્રમાણે આખો પુરુષોત્તમ મહિનો પસાર થાય છે. મહિનો પૂરો થતા સાસુએ પોતાના લાગતા વળગતા 10-12 બ્રાહ્મણોને અમાસને દિવસે જમાડવાનો નિશ્ચય કર્યો છે. વહુને આ વાતની ખબર પડતા પોતે ડરતી સાસુને કહેવા લાગી કે ભાઈજી, જો તમે કહેતા હોય તો હું એક બ્રાહ્મણના બટુકને જમવાનું નહોતું આપું. તે લગભગ રોજ મને ઘાસડી ચડાવવા આવે છે. કપાળમાં તિલક, ડોકમાં કંઠી અને માથે ચોટી
અને બહુ સુંદર લાગે છે. ખવડાવવાથી આપણું આંગણું પવિત્ર થાય એવો નાનકડો બટુક છે. બહુ કહ્યું એટલે ડોશીએ હા પાડી. આગલે દિવસે બહુ સેમમાં ખડની કાકડી લેવા ગઈ ત્યારે બટુકને નોંધું આવ્યું કે બટુકજી, કાલે મારી સાસુ બ્રાહ્મણને જમાડે છે, તો તમે જમવા આવશો ને? બટુકજી બોલ્યા કે હા હા, કાલે હું તમારી સાથે જ અને સાથે જ જમવા આવીશ. પેલી ગરમીની વહુએ કહ્યું, કાલે અમાસ હોવાથી હું ઘાસ લેવા નહીં આવું, તો તમે જાતે જ મધ્યાહન કાળે જમવા આવી જાઓ. આમ કહી ઘરનું ઠેકાણું આપી બાઈ અને બટુકજી જુદા થયા. બીજો દિવસ થયો. જાત જાતની અને વાત વાતની રસોઈ બનાવવામાં આવી. મધ્યાહન કાળ થયો એટલે બ્રાહ્મણો જમવા આવ્યા. બટુકજીની વાત જોઈ રહી છે, પણ હજી બટુકજી દેખાતા નથી. મનમાં થયું કે હવે માંડ માંડ કરીને સાસુએ હા પાડી, પણ બટુકજી સમયસર નહીં આવે તો બ્રાહ્મણો જમીને ઉકેલી મૂકશે. હવે શું થશે? આમ વિશ્રામણ કરતી બહુ બીજો દિવસ થયો. જાત જાતની અને ભાત ભાતની રસોઈ બનાવવામાં આવી. મધ્યાહન કાળ થયો એટલે બ્રાહ્મણો જમવા આવ્યા. પેલી વાર તો બટુકની વાત જોઈ રહી છે, પણ હજી બટુકજી દેખાતા નથી. મનમાં થયું કે અરે રે, માંડ માંડ સાસુએ હા પાડી છે, પણ બટુકજી સમયસર નહીં આવે તો બ્રાહ્મણો જમીને ઉકેલી મૂકશે. બટુકજી નહીં જાવ થોડી વાર. અરે રે, માંડ માંડ સાસુએ હા પાડી છે, પણ બટુકજી સમયસર નહીં આવે તો બ્રાહ્મણો જમીને ઉકેલી મૂકશે. હવે શું થશે? આમ નિશામણ કરતી બહુ ઘરની પછવાડે વાડામાં જઈને દૂર દૂર બટુકજી આવતા હોય તો જોવા લાગી. ત્યાં તો બટુકજી પીળું પીતાંબર પહેરીને ઠુમક ઠુમક કરતા આવી રહ્યા છે. માય રાજી રાજી થઈ ગઈ. બટુકજી અંદર પધાર્યા. સૌ બ્રાહ્મણોએ આવકાર આપ્યો અને પછી હર હર મહાદેવ બોલાવી જમવાનું શરૂ કર્યું. 15-20 માણસોની રસોઈ બનાવવામાં આવી હતી. ઘરના ગોર સૌને પીરસી રહ્યા છે. પેલા બટુકજીને તે જેટલું પીરસે છે એટલું બટુકજી સ્વાહા કરી જાય છે. ઘરમાં લાડુ ફૂટવા આવ્યા, પણ બટુકજી તો લાવો લાડો લાવો લાડો કરી રહ્યા. બ્રાહ્મણો જમી રહ્યા, પણ બટુકજી ઊભા થતા નથી. લાડવાની કથરોટ ખલાસ થઈ ગઈ. ઘર ધણી તથા કોર મનમાં મૂંઝાવા લાગ્યા કે ડોશીએ તો જીવાની દાળ છોડ્યા ઉપર કાઢવા માંડી. બહુને લાંબા હાથ કરી દાંત પીસતી સાસુ કહેવા લાગી, આ તારી દયા જાણી તેનું ફળ મળ્યું. દયા કરીને ખાય એ પ્રમાણે આજે આ દયા મને ખાવા આવી. કોણ જાણે ક્યાંથી એમના સગલાને મોઢેથી લાવી છે કે ધરાતો જ નથી. નાનો જાણી નોતરો પણ પેટ સુધી કોલો નીકળ્યો. આમ કહી સાસુ વહુને મારવા દોડી. વહુ તો હોશિયારી બની પુરુષોત્તમ ભગવાનને પોતાની લાજ રાખવા વિનવવા લાગી. આ બાજુ બટુકજી એ લાડવો લાવો ની બૂમો મારવા લાગ્યા. હવે શું કરવું? આબરૂ જવાનો પ્રસંગ આવ્યો. બહુ ગૌરવ પાથરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગી કે હે પ્રભુ, મેં સાચા દિલથી પુરુષોત્તમ મહિનો કર્યો હોય તો અમારા ઘરની લાજ રાખજો અને બટુકજીની ભૂખ ભાંગજો. ત્યાં તો બટુકજીએ ફરીથી જોરથી બૂમ પાડી કે
બાઈ ઉઠીને જ્યાં બટુકજી બેઠા હતા ત્યાં આવીને કહેવા લાગી કે હે બટુકજી, લાડુ નથી, હવે માફ કરો. એટલે બટુકજી કહેવા લાગ્યા કે ખોટું શું બોલો છો? એ રહ્યા કચરોટમાં લાડુ. ગોરને કહો કે જરા કપડું ઉપાડીને જુએ. કપડું ઉપાડીને જુએ. વહુ તો અંદર આવી અને એટલે બટુકજી કહેવા લાગ્યા કે ખોટું શું બોલો છો? એ રહ્યા કચરોટમાં લાડુ. ગોરને કહો જરા કપડું ઉપાડીને જુએ. વહુ તો અંદર આવી ગોરને કચરોટને ઢાંકેલું કપડું ઊંચું કરવા માટે કહ્યું. ત્યારે ગોરે કપડું ઉપાડવાનું કહેતા હું મારું કપાળ ઉગાડું એમ કહેતા ગોરે ગુસ્સામાં કપડું ઊંચું કર્યું. ત્યાં તો કચરોટ લાડુથી સર્વસમ ભરેલી સાસુ અને વહુ અને ગોર ત્રણે ફાટી આગે જોઈ રહ્યા આ શુભ ચમત્કાર. એમ કહેતા બહાર આવીને જુએ છે તો બટુકજી અદ્રશ્ય. હવે બધાને સમજાયું કે બટુકજી એ બીજા કોઈ નહીં, સાક્ષાત બાપ મુકુંદ ભગવાન જ હોવા જોઈએ. પછી ત્રણેય જણા પ્રભુની સ્તુતિ કરી દર્શન માંગવા લાગ્યા. અને આકાશવાણી થઈ કે તમારી વહુના પ્રતાપે તમારે ત્યાં જમી ગયો છું, પણ દર્શનની તમારે હજી વાર છે. તમારા ઘરની વહુએ તમારા ઘરની લક્ષ્મી છે, એને સાચવજો અને સુખમાં ખુશી કરજો. મારે ત્રણ ટોકરી વાગે છે, ત્રણ ટોકરી વાગે છે, લાડુ વાગે છે. હવે લાડુ આપજો. ચોકરી વાગે બટુકજી લાડુ વાગે. ત્રણ ટોકરી વાગે છે, લાડુ વાગે છે. બોલો હાલો બોલો બોલો. ત્રણ ટોકરી વાગે છે, લાડુ વાગે છે. ત્રણ ટોકરી વાગે છે. હે દામોદર. દામોદર બાજુ આવજો. ત્રણ ટોકરી વાગે છે, દામોદર હાથથી